નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8નું પ્રકરણ બળ અને દબાણના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું. પ્રશ્ન 1. ચિત્રમાં સ્થિર હોય તેની અને સ્થિર ન હોય તેવી વસ્તુઓનું વર્ગીકરણ કરો. તો આપણે ચિત્ર જોયું અને એમાં કઈ વસ્તુઓ સ્થિર છે તો એની અંદર વૃક્ષ, છોડ, પાણીની બોટલ અને સ્થિર ન હોય એવી રમત રમતા બાળકો, હિંચકો, દડો, પક્ષી વગેરે વસ્તુઓ છે. તમે શોરૂમ, રેસ્ટોરન્ટ કે અન્ય કોઈ જગ્યાની મુલાકાત લો છો ત્યાં દરવાજા પર અંદર જવા માટે પુશ અને બહાર નીકળવા માટે પુલ શબ્દ જોવા મળે છે. આ શબ્દો કઈ ક્રિયા સૂચવે છે? તો દરવાજા પર લખેલ પુશ એ ધક્કો મારવો અને પુલ એ ખેંચવું એમ સૂચવે છે. રમત રમતા તમારા કપડાં ખૂબ ગંદા થઈ ગયા છે. કપડાં ધોવા માટે કયા બળનો ઉપયોગ થાય છે? તો કપડાં ધોવા માટે સ્નાયુ બળનો ઉપયોગ થાય છે. કાગળ પર લખવા માટે કયું બળ વપરાય છે? તો કાગળ પર લખવા માટે ઘર્ષણ બળ વપરાય છે અને હાથનું સ્નાયુ બળ પણ વપરાય છે. બંને હાથની હથેળીઓને ઘસતા ગરમીનો અનુભવ થાય છે. તો ઉત્પન્ન થતી આ ગરમી કયા બળના કારણે ઉત્પન્ન થાય છે? તો બંને હાથને કારણે ઘસવાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તો એ બંને હાથના ઘસવાથી ઘર્ષણ બળના કારણે ઉત્પન્ન થાય છે. પ્લાસ્ટિકના કાંસકા અથવા સ્ટ્રોને તમારા કોળા વારમાં ઘસો, તેને કાગળના નાના નાના ટુકડા તરફ લઈ જાઓ. અવલોકનની નોંધ કરો. આ માટે કયું બળ જવાબદાર છે? તો કાગળના નાના નાના ટુકડા કાંસકાને ચોંટી જાય છે. આ માટે સ્થિત વિદ્યુત બળ જવાબદાર છે. ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે પાછો આવે છે. આ માટે કયું બળ જવાબદાર છે? તો ક્રિકેટ મેચમાં બેટ્સમેન જ્યારે સિક્સ મારે છે ત્યારે બોલ ઉપર જઈને નીચે આવે છે તેના માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? તો પાણી ભરેલ ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા ગરગડીનો ઉપયોગ કરીશું. કાર, સ્કૂટર, બાઇક વગેરેના ટાયરમાં હવા ભરતી વખતે હવાનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કાર, સ્કૂટર, બાઇક વગેરેમાં હવાનું દબાણ માપવા બેરોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. વ્યવહારિક જીવનમાં હવાના દબાણને લીધે આપણા કામ થતા હોય તેવા ઉદાહરણ આપો. તો ટાયરમાં હવા પૂરાય છે તેથી ટાયર દબાતું નથી. હવાના દબાણમાં વધઘટ થવાને કારણે આપણે શુદ્ધ હવા મેળવી શકીએ છીએ. વરસાદ પણ તેના આભારી છે. ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે દબાવતા ફુગ્ગાના આકારમાં ફેરફાર થાય છે. કારણ કે ફૂલાવેલા ફુગ્ગાને બે હાથ વચ્ચે આપણે દબાઈએ છીએ એટલે એનો આકાર બદલાય છે, કારણ કે હાથનું દબાણ હવાના દબાણથી વધારે હોય છે, માટે તેનો આકાર બદલાય છે. પ્રાંશુ અને પ્રિયાંશી એકબીજાને સામસામે ધક્કો લગાવે છે. થોડા સમય માટે બંને પોતાની જગ્યાએ આગળ પાછળ થયા કરે છે અને અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાએથી પાછળની બાજુ ખસી જાય છે. અચાનક પ્રિયાંશી પોતાની જગ્યાથી પાછળની બાજુ ખસે છે કારણ કે પ્રાંશુ વધારે બળ લગાડે છે. પાર્શિવભાઈ બોટિંગ કરતી વખતે હલેસા મારતા બોટ ઝડપી સરકે છે, પરંતુ થોડા સમય પછી તેમનો હાથ દુખતા હલેસા મારવાનું બંધ કરી દે છે. છતાં બોટ થોડી વાર સુધી ગતિ ચાલુ રાખે છે, કારણ કે જ્યારે બોટિંગ કરતા હલેસા મારતા હોય છે ત્યારે સ્નાયુ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અને એ ગતિ ઉર્જા બોટમાં સંગ્રહ પામે છે. આથી બોટ થોડી ગતિ ચાલુ રાખે છે. કુલી ભારે સામાન ઉંચકતી વખતે પોતાના માથા પર કાપડને ગોળ વીંટાળીને મૂકે છે, કારણ કે કાપડને ગોળ વીંટાળીને મૂકતા માથાનું ક્ષેત્રફળ વધે છે અને તેનાથી માથા પર લાગતું દબાણ ઘટી જાય છે. હવે અહીં એક પ્રવૃત્તિ છે કે જેની અંદર એક વોલીબોલ લઈ તેને તમારી શાળાના મેદાનમાં ગબડાવો. વિદ્યાર્થીઓ તેનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપશે. શરૂઆતમાં વોલીબોલ કઈ સ્થિતિમાં હતો? સ્થિર કે ગતિમાં? તો વોલીબોલ હાલ ગતિમાં છે, પણ
થોડા જ સમયમાં તે સ્થિર થઈ જશે. વોલીબોલ નીચે ગબડે છે ત્યારે કઈ સ્થિતિ ધરાવે છે? તો વોલીબોલ નીચે ગબડે છે ત્યારે ગતિની સ્થિતિ ધરાવે છે. વોલીબોલ શા માટે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે? તો વોલીબોલ પર બળ લગાડવાથી તે સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની પરિભાષામાં શું કહે છે? વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં જે કારણે આવે છે તેને વિજ્ઞાનની પરિભાષામાં સ્નાયુબળ કહે છે. બળ લાગવાથી વોલીબોલની અવસ્થામાં શું ફેરફાર થાય છે? તો બળ લાગવાથી વોલીબોલ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે. શું વોલીબોલ એક સરખી ઝડપે સતત આગળ વધતો રહે છે? ના, વોલીબોલની ગતિ વિરુદ્ધ દિશામાં જમીનનું ઘર્ષણ બળ લાગે છે, તેથી તેની ગતિ ધીમી પડે છે, એટલે કે સ્થિર થઈ જાય છે. વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને કયું બળ કહે છે? તો વોલીબોલની ઝડપમાં ઘટાડો કરતા બળને ઘર્ષણ બળ કહે છે. હવે અહીંયા તમે દિવસ દરમિયાન બળ લાગવાથી પદાર્થની ઝડપમાં ફેરફાર થયો હોય તેવી ઘટના જુઓ અને તેની નોંધ કરો. તો દિવસ દરમિયાન આપણે દરવાજો ખોલવો કે બંધ કરવો, સામાન ભરેલા ગાડાને ચલાવવો, કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી વગેરે ઘણી પ્રવૃત્તિઓ હોય છે. હવે જોડકા જોડો. તો વિભાગ એની અંદર બળમાં આવશે ખેંચવું કે ધકેલવું, સ્થિર વિદ્યુત બળનું મૂલ્ય, બળની માત્રા, ગુરુત્વાકર્ષણ બળમાં અસંપર્ક બળ અને સંપર્ક બળમાં આવશે સ્નાયુબળ. શિરીષ પોતાની સ્કૂલ બેગ ખરીદવા માટે તેના પિતા પાસે જાય છે અને તે સાંકડી પટ્ટીવાળી બેગ લેવાનું કહે છે, પરંતુ તેના પિતા તેને પહોળી પટ્ટીવાળું બેગ ખરીદવાની સલાહ આપે છે. શું તે સારી બાબત છે? તો હા, તે સારી બાબત છે, કેમ કે સાંકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું હોવાથી ખભા પર વધારે દબાણ લગાવે છે, જેથી ભાર વધુ લાગશે. પહોળી પટ્ટીના કારણે તેનું ક્ષેત્રફળ વધી જવાને કારણે દબાણ ઘટે છે અને ભાર પણ ઓછો લાગશે. હવે અહીં આકૃતિમાં દર્શાવેલા મુખ્ય 3 છિદ્રો A, B અને C ધરાવતા નળાકારમાંથી પાણી ભરેલું છોડવામાં આવે તો કયા છિદ્રમાંથી પાણી સૌથી દૂર ફેંકાશે? શા માટે? તો એ છિદ્રમાંથી પાણી દૂર ફેંકાશે, કેમ કે નીચેના છિદ્રમાં પાણીનું દબાણ વધુ રહેશે. હવે અહીં વિકલ્પોમાં પહેલા વિકલ્પમાં આવશે સ્થિતિ બીમાં મહત્તમ બળ લાગશે. પછી નીચે જુઓ કે આપેલા 4 પાત્રોમાં પાણી ભરેલું છે, તો ચારેય પાત્રોના તળિયે પ્રવર્તેલા દબાણ વચ્ચે કયો સંબંધ છે? તો એની અંદર આવશે B > C > D > A. ત્યારબાદ અહીંયા જે પ્રવૃત્તિ કરેલી છે તેની અંદર આવશે ચુંબકીય બળના કારણે આકર્ષણ અને અપાકર્ષણ થાય છે. ત્યારબાદની પ્રવૃત્તિમાં મિત્રો ચોકનો ટુકડો પાછો બહાર આવે છે, કેમ કે ફૂંક મારતા અંદરની બાજુનું દબાણ વધે છે. આથી હવા ગતિમાં આવે છે અને ચોક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આમ થવા પાછળનું કારણ છે કે બોટલ અંદરની સ્થિર હવા ફૂંક મારતા ગતિમાં આવે છે અને જેની જગ્યા બીજી હવા લે છે અને તે બહાર નીકળતા ચોકને પણ બહાર ધકેલે છે. ત્યારબાદની પ્રવૃત્તિમાં ફૂંકની થોડી જ અસર પાણી પર જોવા મળે છે, જેના કારણે અવાજ ઉત્પન્ન થાય છે. પછી તમે દિવસ દરમિયાન કઈ કઈ ક્રિયાઓમાં બળનો ઉપયોગ કરો છો તેની યાદી તૈયાર કરો. તો દિવસ દરમિયાન દફતર ઉપાડવામાં, સાયકલ ચલાવવામાં, ખેતીકામ કરવામાં, રમત રમતી વખતે ક્રિકેટનું બેટ ઉપાડવામાં વગેરે જગ્યાએ બળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિજ્ઞાનના આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ હેમેન્દ્ર વૈષ્ણવને સબસ્ક્રાઈબ કરો. આભાર.